ભાઈ અત્યારે કઈ નહીં બોલે લોવર ને જોઈ તને હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો તમે? મજામાં જ હશો. તો અત્યારની સવાર પડી ગઈ છે 11 વાગ્યામાં. કેમ કે હું અત્યારે મોડો ઉઠ્યો હતો, કેમ કે તમારો ભાઈ રાતના કાલે આખી રાત બહાર હતો, નાઇટ આઉટ કરતો હતો. તો બસ અત્યારે હવે નાહી લીધું છે, તૈયાર થઈ ને નાસ્તો કરીને જાશું બહાર, મતલબ કે દુકાને. તો બસ નાસ્તો કરી લે પછી. તો મારા ભાઈ અત્યારે વાગી ગયા છે બપોરના 3:30 ને તમે બધી વિચારતા હશે કે આવો હેન્ડસમ માણા ઘરે કેમ રોકાણો. ઘરે એટલા માટે રોકાણો કેમ કે અત્યારે મારી તબિયત ખરાબ છે. કેમ કે કાલે રાતના હું 3:30 વાગ્યા સુધી બહાર હતો, એટલે 2-3 દિવસથી ઉજાગરા થાય છે. ને પ્લસ બીજી વસ્તુ કે અત્યારે પેટમાં દુખે છે, કેમ કે હરામનું ખાઈ ખાઈને પેટમાં તો દુખતું જ હોય. કોક માણસ હોય જેને હરામનું પચી જાય, જેમ કે આયરો જોયો મારો ભાઈ માર ખાવાના લાયક છે. તો બસ હવે અત્યારે આપણે જમી લઈએ. તો મને તાવ આવે છે, તો જમવામાં પણ હું અત્યારે પૂરું જ થાય. તો જમવામાં છે અત્યારે ભાત, પછી એના મારી મમ્મી દાળ કાઢે, બસ દાળ ખાઈને અત્યારે જમીને દવા લઈને હવે હોઈ જશું. અમારો ભાઈ અત્યારે મારા ભાઈ વાગી ગયા છે 8:30. કેમ કે હું છે ને લિટરલી મતલબ ને ક્યારનો સૂતો હતો ખબર છે, 4 વાગ્યાનો સૂતો હતો ને અત્યારે ઉઠ્યો છું 8:30 વાગે. કેમ કે આજે મારું તબિયત બહુ ખરાબ હતી. ને બીજી વસ્તુ કે બાપ સૂતો હોય ને દીકરો ફોન ન કરે એવું થાય જ નહીં, એટલે મસ્કો ઘડીએ ફોન કરતો હતો. કેમ કે કાલે આપણે એની હારે જે બકચોદી કરી હતી ને ખબર પડી ગઈ એવું લોક જોઈને, એટલે આજે મને મળવા આવશે. તો આજે તમને દેખાડીને રિએક્શન પણ એમાં એવી સીપું બિસાડી કરવડે. કેમ કે એને ઉપાડી લીધી મારી મમ્મીએ, કેમ કે બહુ તોફાન કરે. તું કેમ પેદા થઈ? ખાલી ખોટી પેદા થઈ ગઈ. એ કેવો લાગુ? તમે તોફાન કરો છો, પાછી મારો થાય ત્યાં તોફાન થાય ને તો હે ને પોલીસ આગળ મૂકતો આવ્યો તો મને વરસતો નથી. વર્તેશ હું કોણ છું? इज्जत करने की कुतरो कही દીધો. तुझे पता है मैं कौन कौन? कुत्ता. इज्जत कर थोड़ी कहीं. हाँ હવે ઘરમાં કોઈ ગેલો કરી ગયો. અરે ગેલો બાપા બિસાડો મારો ભાઈ કામ કરીને આવ્યો. મને એના ઉપર ગર્વ છે. જે કામ કરે જંગ જીતીને આવ્યો મારો ભાઈ. જંગ જીતીને આવ્યો. જિંદગીમાં બહુ આગળ વધ, પણ પેલા તું મારો આગળ. બિસાડો કામ કરીને આવ્યો. એક ટાઈમ મેં કંઈ કામ નતો કરતો, પણ અત્યારે બે કામ કરે. એક તો બધીને સોદું રમાડવાનું, બીજું મેડિકલમાં બેયમાં સરખું કામ નથી કરતો ને ભાઈ. ગમે ત્યારે મારી સમજવું ને તો મને મારાથી પ્રેમ થઈ જાય. કેમ કે હું લાગુ જ મારા ભાઈ એવો હીરો જેવો હતો. તો મારા ભાઈ અત્યારે મેં મારા માટે હું બનાવ્યું છે તમને ખબર છે? તમને કેમ ખબર હોય? તમે તો મારા વિડીયો જોવો તો ખબર હશે ને. વાંધો નહીં, હાલો તમને કહી દઉં. અત્યારે મેં મારા માટે બનાવ્યા છે પાસ્તા. તમારા મોઢામાં પણ પાણી આવતા હશે તો ભલે આવતું હોય પાણી. તો અત્યારે તમારો ભાઈ આ નાસ્તો કરી લે. નાસ્તો કરીને પછી છે ને તૈયાર તો નથી જવાનું, કેમ કે અત્યારે જવાનું છે બહાર. કદાચ બહાર જવું અમે અત્યારે બહાર જવાનું પાછું. હે તો અત્યારે અમારા ઘરના મને બહાર નહીં જવા દે, પણ મસ્કા અને એનો બાપ મળવા તો જાહે જ, એટલે બહાર તો જવું જ પડશે. તો ભાઈ આ પાસ્તા જોઈને મને શું યાદ આવે ખબર? મમ્મી આ પાસ્તા કેવાય ખબર? હે ના હવે આ પાસ્તા લઈ રશિયન ભૂરી છોકરીઓ ન હોય એના વાળ જેવાય. તો ભાઈ તમને ખબર હશે કે જો આપણે નાના હતા ને ત્યાં આ પાઉં ખાતા, પણ તમારો ભાઈ તો હજી આ પાઉં ખાય. કેમ કે તમારા ભાઈને એક વસ્તુ જે એકવાર ગમી જાય ને એ વસ્તુ કોઈ દી મારા દિલમાંથી નીકળતી નથી. જો કે એલી નથી નીકળી. ઘરમાં બધી રસોડામાં છે, બાકી સાંભળશે તો ખાલી ખોટી ગાન ફાડી નાખશે. એટલે એને ખાઈ લે શાંતિથી. જેવી નથી ખાવા ને તારે પાઉં ખાવા પાઉં કાં પાઉં તો મને ભાવે. મને તો ઓલી ભાવતી હતી પણ એ મૂકીને આવી. તો અત્યારે તમારો ભાઈ જમવા બેઠી ગયો છે. જમવામાં છે અત્યારે આ છે કેનું શાક છે? સોરીનું શાક, પછી રોટલી, પછી દાળ. આ બપોરનું છે. હા છાશ. તો હવે આપણે જમી લે. કોકો કાયરા ખોગડા માણશું.
તો મારા ભાઈ અત્યારે મારે જવાનું છે બહાર, પણ કાળુ અગર ને મસ્કા અગર બેયને અગર પૈસા નથી તો મારે જ પૈસા કાઢવા પડશે. તો મારી ઘરે પૈસા નહોતા તો મેં મારા પપ્પાને કીધું કે પપ્પા મારે ચા પીવા જવું છે. તો મારા પપ્પાએ ભાઈ મને આંખ બંધ કરીને 500ની નોટ આપી દીધી. બહુ દુઃખ થાય કે મારા બાપા ઘરથી પૈસા માંગવા પડે, પણ શું કરું ભાઈ, મારા બાપા ઘરથી જ માંગવા પડે, કેમ કે હું એટલો મોટો નથી થઈ ગયો કે મારી ઘરે એટલા પૈસા હોય પણ બહુ વપરાઈ જાય, કેમ કે તમારા ભાઈનું મોઢું બહુ ખુલ્લું હોય. કેમ કે હું ભાઈ આખા દિવસમાં બહુ બહારની વસ્તુ ખાવું. ને બીજી વસ્તુ કે આપણો પણ ટાઈમ આવશે કે હું મારા પપ્પાને પૈસા આપી, ક્યારે આવશે એ ખબર નથી. બધીને આવા બાપા હોવા જોઈએ. મસ્કા તું ટેન્શન નહીં લેતો, તારા માટે તારો બાપ હજી જીવે. તને 500ની નોટ જોતી હોય તો બોલ દેજે, તું ટેન્શન નહીં લેતો, બસ તું ખુશ રહે. તો મને એમ લાગશે કે મેં મારા દીકરાને કંઈક શીખવાડ્યું. હે ગાઈસ, ફાઇનલી મીટ ટુ માય સન. મારા દીકરાની અત્યારે ફૂલ ગરમ છે ભાઈ. વાત એટલી પબ્લિક હતી બધી જોતી ભાઈ, અત્યારે કઈ નહીં બોલેલું તો ભાઈ બસ કરીને અત્યારે ફૂલ ગાંઠ ભરી ગઈ. જો અત્યારે આવે તારી પાછળ દોડે ભાઈ ની ગાંઠ ફૂલ ભરેલી પડી. આખા રસ્તે ગારું બોલ્યો, ફૂલ ગારું બોલ્યો. જો આયરો આવે. બસકા તારી લવર હું છે શિવ, એને પકડી રાખતો. બસકા જો મજાક બસ પ્રેમથી વાત કરીને. જો શિવ આઈ આવી જા, રૂકા મોબાઈલ ને આપી દઉં. રૂકા શિવ આઈ આવી જા. હા પેલા રોકાઈ જા. શિવ શિવ આઈ આવી જા. બંધ કર મોબાઈલ, પેલા બંધ શિવ ચાલુ રાખ દે. મોબાઈલ બંધ રાખ. ઓ ભાઈ તને ખબર છે છૂટતા તારી લવર ની લવર ને જોઈ તને લાગે ઉપર થી માર દે. ઇની લવર ને આ ભાઈ આવી જા, આવી જા પછી વાત કરો. મારો ભાઈ મારી જાન છે. ખાલી આમ ખાલી તો કરી, મારો ભાઈ મારી જાન છે. આય આવે અને મેં પરમ દિવસ ના પાડી તારી ગાંઠ પડી. આ યાર તારી ભાઈ મારી ભાઈ તો હમત તો ભાઈ ની મારો ભોસરો કરી જૂત મારી ના. જો ભાઈ આ ગમે એમ મારો ભાઈ છે, પછી ઘરે ગમે એવો દીકરો હોય, પણ અત્યારે કરીએ છો આવા નવા ઝઘડા થતા રહી. લોડાવ તમે કોઈ ભળું આવી આ મૂકી દે બસ. તો મારા ભાઈ અત્યારે અમે મસ્કાની ગાંઠ મારીને હવે જાય. એ ભાઈ મારે ક્યાં ગાંઠ મારવાની માં છો દેશ કોલા. નાઈ ભાઈ બધે નવો તો નાઈ ભાઈ મજાક મસ્તીની વાત મૂકી દીધી. ને અત્યારે ભાઈ એવી વસ્તુ છે કે છોકરી બાબતે હું એ જ કહેવાનો છું કે ભાઈ મારી લવર ખાલી મારી જ છે, ને જો એ બીજાની છે તો એ પછી મારી લવર નથી. બસ આ વસ્તુ તમે બધી પણ ભાઈ તમારા મનમાં નોટ કરી લેજો. આ બે તો નોટ કરી લીધી, બે તમારા સારા દોસ્તારો છે.